મારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું હાર્ટ એટેક થવાનું કારણ અને હાર્ટ એટેકથી બચવાના ઉપાયો। હાર્ટ એટેકની સંપૂર્ણ જાણકારી માટે મારો વિડીયો છેલ્લે સુધી જુઓ। આપણા દેશ ભારતમાં 3000 વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા જેમનું નામ હતું મહર્ષિ વાઘભટજી। તેમણે એક પુસ્તક લખ્યું હતું, એમનું નામ છે અષ્ટાંગ હૃદયમ, અને આ પુસ્તકમાં તેમણે રોગોના ઈલાજ માટે 7000 સૂત્રો લખ્યા છે મિત્રો। તો આ એમાંથી એક છે। વાઘભટજી લખે છે કે હૃદયમાં એટેક આવે છે, આનો અર્થ એ છે કે હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થઈ રહ્યો છે। તો એનો અર્થ એ થયો કે લોહીમાં એસિડિટી વધી છે। શું એસિડિટી? મિત્રો આ કેવી રીતે સમજાય? હા મિત્રો, એસિડિટી બે પ્રકારની હોય છે, જે એક છે પેટની એસિડિટી અને બીજું છે લોહીની એસિડિટી। જ્યારે પેટમાં એસિડિટી વધી જાય છે ત્યારે મિત્રો તમે કહેશો તો મને પેટમાં બળતરા થાય છે, ખાટા ખાટા ડકાર આવે છે, મોંમાંથી પાણી બહાર આવી જાય છે। મિત્રો આ હાઇપર એસિડિટીના લીધે હોઈ શકે, પરંતુ જ્યારે લોહીમાં એસિડિટી થાય છે ત્યારે લોહીની નળીઓમાંથી જે લોહી છે એ બહાર આવી શકતું નથી, એટલે તે નળીઓમાં અવરોધ ઊભો કરે છે, જેને આપણે હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ। અને આ આયુર્વેદિકનું સૌથી મોટું સત્ય છે, જેમનો ઈલાજ સૌથી સરળ છે। તો મિત્રો ઈલાજ શું છે ચાલો સમજીએ। તમે જાણો જ છો મિત્રો કે વસ્તુઓ બે પ્રકારની હોય છે, પહેલું એસિડિક અને બીજું આલ્કલાઇન। અને બધા જાણે જ છે એસિડિક અને આલ્કલાઇન બંને મિક્સ કરો તો શું થાય? તટસ્થ, ન્યુટ્રલ। તો મહર્ષિ વાઘભટજી લખે છે જ્યારે લોહીની એસિડિટી વધે છે તો આલ્કલાઇન વસ્તુ ખાવાનું રાખો, તેથી લોહીની એસિડિટી તટસ્થ થઈ જશે। અને જો મિત્રો લોહીની એસિડિટી તટસ્થ થઈ ગઈ તો જીવનમાં હાર્ટ એટેકની શક્યતાઓ જ નથી। હવે તમે પૂછશો કે એવી કઈ ક્ષારયુક્ત વસ્તુઓ છે કે આલ્કલાઇન વસ્તુઓ છે જે આપણે ખાવી જોઈએ? તો મિત્રો તમારા રસોડામાં એવી ઘણી આલ્કલાઇન વસ્તુઓ છે કે જે વસ્તુઓ ખાવાથી તમને હાર્ટ એટેક ક્યારેય નહીં આવે, અને જો આવ્યો હશે તો ફરીથી નહીં આવે। આપણે જાણીએ જ છીએ કે સૌથી ક્ષારયુક્ત વસ્તુ આપણા ઘરમાં શું હોય છે, અને તે સૌથી સરળતાથી મળી આવે છે, તે છે દૂધી। આનાથી વધારે આલ્કલાઇન કંઈ જ નથી। તો મિત્રો તમે કાચી દૂધી ખાઓ અથવા તો દૂધીનો રસ પીવો। મહર્ષિ વાઘભટજી કહે છે કે દૂધીમાં લોહીની એસિડિટી ઘટાડવાની સૌથી મોટી શક્તિ હોય છે, તો તમારે દૂધીના રસનું સેવન કરવું જોઈએ। તો મિત્રો પ્રશ્ન એ થાય કે કેટલું સેવન કરવું જોઈએ? રોજ 200 થી 300 મિલીગ્રામ પીવું જોઈએ। બીજો પ્રશ્ન એ થાય કે ક્યારે પીવું જોઈએ? તો તમે દૂધીના રસને સવારમાં ખાલી પેટે ટોયલેટ ગયા પછી પણ પી શકો છો, અથવા તો નાસ્તો કર્યાના અડધો કલાક પછી પણ પી શકો છો। મિત્રો આ દૂધીના રસને વધુ આલ્કલાઇન બનાવવા માટે તેમાં 7 થી 10 તુલસીના પાન, 7 થી 10 પુદીનાના પાન અને સિંધવ મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ, કે જે સૌથી વધુ આલ્કલાઇન છે। પણ યાદ રાખજો મિત્રો, આ રસમાં કાળું મીઠું અથવા તો સિંધવ મીઠું જ ઉમેરજો। બીજું આયોડાઇઝ યુક્ત મીઠું ક્યારેય ઉમેરશો નહીં, કેમ કે આયોડાઇઝ યુક્ત મીઠું એ એસિડિક હોય છે। તમારે આ દૂધીના રસનું સેવન કરવું જોઈએ, અને 21મા દિવસે જ એ તમને જોરદાર રિઝલ્ટ બતાવશે। તે 2 થી 3 મહિનામાં તમારા બધા જ હાર્ટ બ્લોકેજને ઠીક કરી દેશે। તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે। આપણા ભારતમાં આયુર્વેદથી ઘરે જ ઈલાજ શક્ય છે, અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયા ઓપરેશનથી બચી જશે। મિત્રો આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, કે જેથી કોઈ હાર્ટ એટેક બચી જાય, અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।